તો વાગી ગયા તો સવારના 9:30 ને આજે હતી ધૂળેટી, તો બધાને હેપી ધૂળેટી। તો સવારમાં પહેલાં અમે અમારા ગટુવારે ધૂળેટી રમી, કેમ કે પહેલાં છોકરારે રમવાનું પછી જ બહાર જવાનું। તો જોઈ મસ્ત મજાનો બધાને કલર લગાડતી હતી, એને પણ રમતા આવડે છે, મસ્ત ફોટોશૂટ કરવા દીધું ને નાનાને પણ કલર લગાવી દીધો। અને પછી અમે તૈયાર થઈને અમારે જવાનું હતું ઇવેન્ટમાં, તો બધા રેડી થઈ ગયા હતા ને નીકળી ગયા અમે સીતારામ ફાર્મ પર જવાનું। તો જો અમે પહોંચી ગયા સીતારામ ફાર્મ પર અને પાસીસ પણ આવી ગયા હતા આપણે, અને ત્યાં અંદર જાતા જ તે જો હા હીરો વાહ 5 જણા ગયા હતા અને જો અમારું સ્વાગત એ કર્યું ઢોલીએ, અને મસ્ત મજાનો ડાન્સ કર્યો, કેમ કે ત્યાં ગુલાલ એટલો હતો કે વાત જવા દો। અને સ્ટેજ ઉપર વારે વારે બોલાવતા હતા અમને, તો પછી ત્યાં સ્ટેજ પર એ ડાન્સ કર્યો અને અમારું ફેન ફોલોઈંગ પણ બહુ સારું હતું, મજા આવી, કેમ કે એનો આવકાર પણ બહુ જ મીઠો હતો બધાનો। અને મનોજભાઈનો તમે ડાન્સ તો જાણે જંગલમાંથી ઓલો વાંદરો આવી ગયો એવા તો એ ડાન્સ કરે છે ને। ત્યાં ગરબા તો રમવાના, કેમ કે ગુજરાતી હોય ત્યાં ગરબા ન થાય, અને ગુલાલ તો મુઠ્ઠા ભરી ભરીને બધાને ઉડાડો, એટલે ધૂળેટી રમવાની ફૂલે ફૂલ મોજ આવી ગઈ। જો આ બુટીઓ, હરી, ક્રિનાલી, અને જો તમે દોસ્તીનું સોંગ આવ્યું છે તમારે કોઈ આવા ભાઈબંધ તો તમે તમારા ભાઈબંધને ટેગ કરી દેજો। અમારા ગેંગ તો આવી જ છે, બધી મોજ મજા ને મસ્તી કરવાવાળી। અને પછી ડાન્સ કરીને થાકી ગયા તો વયા ગયા સીધું જમા। ફૂલ વ્લોગ જોઈ તમારી ચેનલમાં આવી ગયો છે, લાઈક શેર